એ સાંઈ કથા, સાંઈ ચરિત્રામૃતની કથા આજે વિરામ પામી છે અને આટલી સરસ રીતે એક બાપ ત્યારે જ ખુશ થાય કે દીકરો સારું કામ કરે તો ખરેખર ખૂબ ખૂબ સરસ કથા આપણને અને તેમાં પણ આજે તો કરુણામયી કથા જે અને બાબાને પ્રાર્થના કરીએ કે તમારી ખૂબ ખૂબ આ કાર્યની અંદર પ્રગતિ થાય અને આ સમાજને તમે કંઈક ને કંઈક અનમોલ ભેટ આપી એવી બાબાના ચરણમાં પ્રાર્થના. વિશેષ કરીને કે કદાચ સન્માન, ઘણીવાર અમે ભક્તો જોડે વાત કરતા કે સન્માન એક એવી વસ્તુ છે કે એમાં કોઈક વાર કોઈક ને કોઈક વ્યક્તિ રહી જતા હોય છે પણ ખોટા લગાડે એ માણસો કદાચ ભૂલી જાય પણ એના કાર્યોને ભગવાન કોઈ પણ દિવસ ભૂલતા નથી. એટલે સન્માન એ કોણ વસ્તુ છે એમ તો અમે રમણભાઈ જોડે કાયમ ચર્ચા કરીએ કે જ્યારે આ એક પીરિયડ આવે એટલે મગજમાં યાદ નહીં રહે કોણે કયું કાર્ય કરેલું, પણ એવું કહેવાય કે ભગવાનનો એક નખ પણ જેટલું કાર્ય કરેલો એ પણ એટલો જ અધિકારી રહે. અને વિશેષ કરીને અમારી આ બહેનોએ, ભાઈઓએ રાત દિવસ જે મહેનત કરી, અમારા રસોડાના બધા ભાઈઓએ રાત દિવસની પણ પરવા કરવા વગર બધા ભક્તોને આટલો સરસ પ્રસાદ બનાવીને ખવડાવ્યો. તો એ આખી ટીમના ચરણમાં વંદન કરી લઈએ હમણાં, કારણ કે આ કાર્ય એટલું મોટું છે અને સંતોએ આ કાર્ય માટે એમ કહ્યું છે કે જે બીજાને પ્રસાદ બનાવીને ખવડાવે એમનું આયુ એટલે કે આયુષ્ય મુકામ, કારણ કે ભગવાનનો પ્રસાદ બનાવો એ ગમે તે વ્યક્તિ બનાવી શકતા નથી. ભગવાનની અગાધ કૃપા હોય તો એવા વ્યક્તિઓના હાથમાં એ સદગુરુ કે પરમાત્મા ચાવી સોંપતા હોય અને એ કાર્ય એટલું બધું પ્રબળ છે કે એમાં દરેક વસ્તુમાં ખૂબ ધ્યાન આપવું પડે. તો એ ધ્યાન આટલા વર્ષોથી આ બધા ભક્તો રાખી રહેલા છે. તો બાબાને પ્રાર્થના કરીએ કે આ બધાને લાંબુ આયુ મળે, બળ મળે, બુદ્ધિ મળે, એમનો પુત્ર પરિવાર સુખ શાંતિમાં રહે. વિશેષમાં અમારા સંગીતના વૃંદોને ફરીથી એકવાર ચરણમાં વંદન કરું છું કે માણસો સાથે એકવાર પ્રેમ થઈ જાય, આ કથા જ પ્રેમની છે. માણસો સાથે એકવાર લગાવ પોતાનો થઈ જાય, જેમ એક બાપ દીકરો ગમે એટલી પ્રગતિ કરે પણ બાપના મનમાં કોઈ પણ ખોટ આવી શકતી નથી. એટલે એકવાર જેની સાથે દિલનો લગાવ થઈ જાય એ જેટલો પણ આગળ જાય એટલા મિત્રોને આનંદ થાય. તો પરમાત્માને પ્રાર્થના કરીએ કે આ ટીમ ખૂબ આગળ વધે. વિશેષમાં અમારા સાવનના વિશારદો કે જેમણે ખૂબ ભાવ અને શ્રદ્ધાથી આ કાર્યને ઓપ આપ્યો છે, તો એમને આ ચરણોમાં પણ વંદન કરી લઈએ, એમને ખૂબ ખૂબ શુભકામના આપીએ. વિશેષમાં આ કથા દેશ વિદેશમાં પહોંચાડી છે કે જ્યારે ધામનું મૂળ હતું ત્યારથી બધી જ સેવાઓ ત્યારે કેમેરા લઈને સેવા કરતા અને આજે દેશ વિદેશમાં પહોંચાડી છે. તો એવા અમારા છોકરાને પણ, હિતેશભાઈને પણ ખૂબ ખૂબ શુભકામના. ભગવાનને પ્રાર્થના કરીએ કે અને શરૂઆત જ સાહેબ આ કથાથી એમણે કરી છે તો એમને પણ ખૂબ ખૂબ ભગવાન પ્રગતિ કરાવે એવી પ્રભુના ચરણમાં પ્રાર્થના. વિશેષમાં અમારા રાજેશ આનંદજીને 7 દિવસ સુધી આ બધા વડીલો, અમારા અરુણભાઈ, આ વડીલો સુનિલભાઈના પપ્પા સુનિલભાઈ 7 દિવસ સુધી લાવ્યા છે. તો એમના ચરણોમાં પણ